તાજેતરમાં શહેરના ચાવડી ગેટ અને તલાવડી વિસ્તારમાં છાશવારે માથાકૂટના બનાવો બને છે અને આવારા તત્વો દ્વારા શાંતિ ડોળવાનો પ્રયાસ હાથ ધરવામાં આવે છે। અગાઉ પણ આ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા દાદાગીરી કરી છે અને ગાડીઓ પણ સળગાવી જાણે પોલીસ પ્રશાસન સામે પડકાર ફેંકતા હોય તેમ અવારનવાર માથાકૂટ સર્જી કાયદા સામે પડકાર ફેંકે છે। આજે પણ તલાવડી વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી, જેમાં ઇજાગ્રસ્તના સગા દ્વારા જણાવ્યા મુજબ અસામાજિક તત્વો નશાની હાલતમાં ઘરમાં ઘૂસી જઈ હુમલો કર્યો હતો, જેમાં આશરે 4 થી 5 લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। શું નામ બેન તમારું? ગીતાબેન વાલજીભાઈ સરવૈયા। શું ઘટના બની છે? ઘટના એ આ લોકો દારૂ પી પીને સામે આવ્યા બધા અને છોકરીઓ ઉતી હતી ત્યાં ઘરમાં ગળી ગયા ડેલીમાં પીધેલા હતા બધા અને આના ઘરમાં ગળી ગયા છોકરા કૂતરું આવ્યું હતું ને એની વાહે વાહે ઈ ગરી ગયો હારો કૂતરાને મારવા હાટું કૂતરાને ભાઈ મેં કીધું ઘરમાં આવવાનું ઘરમાં નથી એના આદમી વગરનું ઘર છે। તમારા છોકરા બહાર બેઠા તો વાહે તો જાય ને સીધા આવીને ગુંડા ને એવું બોલવા માંડ્યા અમારા છોકરાઓને એમાં છોકરા જાજા નતા અમારા છોકરાઓને મારવા માંડ્યા બધા અમારા ઘરમાં હજી કેટલું લોહી પડ્યું છે ઘરમાં બાઈ ઉપર હાથ ઉપાડવા માર્યા છે। કેટલા જણાને વાગ્યું? અમારે અહીંયા 4 જણાને વાગ્યું છે અને મૂંઢમાં વાગ્યા ઈ નોખા છે બધાને અમારા બાઈ ઉપર હાથ ઉપાડવા બધી બાઈ ઉપર હાથ ઉપાડ્યા છે એને ધોકા સામું પાછું વળું જ નથી જોયું એને અમારો કઈ ઓલો કે લેડીઝ ને ન મારી એમ તલવારો લાયા હતા ધોકા લાયા હતા ઓકી લાયા હતા બધું લાયા હતા। એમની બાઈ મારા ઘરમાં એકલા રહેતા કોઈના ઘરમાં કરાય અમારા ઘરમાં કોઈ દી આવો બનાવ નથી બન્યો નહીં। અમારા ઘરમાં અહીંયા આવીને મારી જાય। તમે આ અંગે પોલીસને જાણ કરી? હા મીડિયા વાળા જાણકાર જોઈ ગયા બધા પોલીસની ગાડી આવી છે। ફિરોજ મલિક, ABC ન્યૂઝ ગુજરાત, ભાવનગર।